રાજકોટ શહેરમાં આજથી 2 દિવસ કોલ્ડ વેવ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે, ત્યારે લોકો પણ છે તે ક્યાંક ને ક્યાંક જે છે એ અલગ અલગ સૂપ સહિતના જે ગરમ પીણા છે તે પી રહ્યા છે. અત્યારે રાજકોટ શહેરનું જે આજનું લઘુત્તમ તાપમાન છે તે 11 ડિગ્રી સુધી નોંધાણું છે. બીજી તરફ ક્યાંક ને ક્યાંક લોકો છે તે પણ અત્યારે જે છે એ ગરમ પીણા પી રહ્યા છે. ગરમ પીણા પીને જે છે અત્યારે આજના દિવસની શરૂઆત કરી રહ્યા છે. ઘણા બધા લોકો છે તે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જો કે ફરજિયાત બહાર નીકળવું પડે એમ હોય તો ચોક્કસથી ગરમ પીણાનો ઉપયોગ કરતા હોય છે. હાલ અહીંયા આપણી સાથે કેટલાક રાજકોટના લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે કેવી ઠંડી છે? અત્યાર સુધીમાં છેલ્લા ઘણા વર્ષોમાં આવી ઠંડી નથી પડી, પણ ખરેખર જે આટલી ઠંડીમાં જે મજા આવે છે અને જે જ્યુસ પીવાની મજા આવે છે, વોકિંગ કરવાની મજા આવે છે, આખી અનેરી છે. એકદમ વાતાવરણ જ્યારે કાશ્મીર હોય કે શિમલા હોય એવી પરિસ્થિતિ રાજકોટમાં અંદર રેસકોર્સમાં જાવ આના કરતા પણ બધું ઠંડી અને મજા આવ્યું વાતાવરણ છે. ચોક્કસથી અહીંયા અન્ય રાજકોટના લોકો છે. કેવો માહોલ છે આજે? આજનો જે ઠંડીનો માહોલ છે એનાથી એટલો આનંદ આવે છે. અને મારી વાત સાંભળો, જે બધા હિલ સ્ટેશનમાં ફરવા જાય છે અને 12 ડિગ્રી ઠંડી લઈ છે, અત્યારે રાજકોટમાં છે તો બધાએ બહાર રેસકોર્સમાં ફરવા આવવું જોઈએ. અને ત્યાં આમળા, ખાસ કરીને અત્યારે તમે બહાર નીકળ્યા છો, સૂપ પી રહ્યા છો, કારણ શું? અરે ત્યાં આમળાનો જ્યુસ અને વેજીટેબલના જ્યુસ મળે છે, તેનાથી હેલ્થ માટે ઘણો ફાયદો થાય છે. એટલે અહીંયા રેગ્યુલર જે ઓછામાં ઓછા રેગ્યુલર વર્ષોથી અમે તો આવીએ છીએ અને શિયાળાની મજા આખી અલગ જ છે. ચોક્કસથી અહીંયા એક બેન છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, આજની ઠંડી કેવી છે? ઠંડી તો આજે બહુ જ છે. ઠંડીની કારણે મતલબ માણસો બહુ ઓલા નબળા થઈ જાય છે, એટલે વોકિંગ કરવા માટે એમ માટે બહાર નીકળવું પડે છે. એમ આજે ખાસ તમે જે અલગ અલગ ગરમ પીણા છે એ પી રહ્યા છો, કેવો માહોલ? બહુ મજા આવે. આવું બધું પીએ તો હેલ્થ વધારે સારું રહે, ઠંડીથી આપણે ઓછું બચી શકીએ. રાજકોટના લોકો છે, આપણે અન્ય લોકો સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું. કેવી ઠંડી છે ભાઈ આજે? ઠંડી તો આજની બહુ જ છે. એના માટે માણસો બધા વોકિંગમાં ને એની હિસાબે ઠંડીની હોય, વોકિંગમાં ને એમાં વધારે માણસો આવે છે અને ગરમ બધી વસ્તુ પીણા પીતા હોય ઠંડીની હિસાબે. રાજકોટમાં જે છે અત્યારે હિલ સ્ટેશન જેવો માહોલ હોય તેવું લોકોનું કહેવું છે. અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે, તો બીજી તરફ અહીંયા અલગ અલગ જ્યુસ સૂપનો પણ આનંદ રાજકોટના લોકો છે તે માણી રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે રાજકોટ શહેર છે અત્યારે જે છે હિલ સ્ટેશન બની ગયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક આ ઠંડીનો જે આનંદ છે તે માણી રહ્યા છે. ખાસ કરીને રાજકોટમાં જે છે, સમગ્ર રાજકોટ શહેરમાં આજે જે છે એ કેટલાક મુખ્ય રસ્તાઓ પર પણ અત્યારે કર્ફ્યુ હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.